દિલ્હી આતંકી બ્લાસ્ટ કેસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ રોજ સામે આવી રહ્યા છે। અલ ફલાહ યુનિવર્સિટીના આતંકી વિદ્યાર્થીનું અમદાવાદ કનેક્શન સામે આવ્યું છે। અમદાવાદમાં 2008માં સિરિયલ વિસ્ફોટકનું કનેક્શનનો ખુલાસો થયો છે। સિરિયલ બ્લાસ્ટનો આરોપી અલ ફલાહ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે। નોંધનીય છે કે અલ ફલાહ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો આતંકી મિર્ઝા સાદાબ અને 2008ના સિરિયલ વિસ્ફોટમાં મિર્ઝા સાદાબ બેગની મોટી ભૂમિકા જો કે સામે આવી હતી। વિસ્ફોટ અગાઉ આતંકી મિર્ઝાએ કરી હતી। અમદાવાદની રેકી 3 ટીમ સાથે મળીને આતંકીએ કર્યા હતા અમદાવાદમાં વિસ્ફોટ। નોંધનીય છે કે લોજિસ્ટિક સહિત આઈડી ફિટ કરવા બેગ બોમ્બ કર્યા હતા તૈયાર અને બીજી તરફ સુરત સહિત જયપુર આતંકી વિસ્ફોટના ષડયંત્રમાં પણ મિર્ઝાની સંડોવણી હોવાની પણ માહિતી। તો બીજી તરફ અલ ફલાહ એન્જિનિયરિંગ કોલેજમાંથી પૂરો કર્યો હતો તેને બી ટેકનોલોજીનો અભ્યાસ। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો તેના કનેક્શન હવે અમદાવાદના વિદ્યાર્થી સાથે પણ જોવા મળી રહ્યા છે। 2008માં જે બ્લાસ્ટ થયો તેને લઈને આપની પાસે શું વધુ માહિતી? વાત કરવામાં આવે તો જે પ્રકારે દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થયો અને આ હુમલાને આતંકવાદી હુમલો માનવામાં આવ્યો છે, હવે તે હુમલામાં જે કાર ચાલક હતો તે અલ ફલાહ યુનિવર્સિટીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો તે પ્રકારની હકીકત સામે આવી। જે બાદ અલગ અલગ જે એજન્સીઓ છે તેઓના દ્વારા અલ ફલાહ યુનિવર્સિટીમાં તપાસ કરવામાં આવી અને જે એક બાદ એક તપાસમાં ખુલાસા સામે આવી રહ્યા છે। જેમાં સૌથી મહત્વનો ખુલાસો એ છે કે વર્ષ 2008માં અમદાવાદમાં જે સિરિયલ બ્લાસ્ટ થયા હતા તેમાં જે આરોપી સામેલ હતો તે આરોપી પણ અલ ફલાહ યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી હતો। તેણે 2007માં અલ ફલાહ યુનિવર્સિટીમાંથી બીટેક કર્યું હતું। શાદાબ મિર્ઝા બેગ આ જે વ્યક્તિ છે તે હજુ પણ ફરાર છે। હાલમાં તે છેલ્લે 2019માં અફઘાનિસ્તાનમાં હોવાની માહિતી મળી હતી અને અત્યાર સુધી તેને પોલીસ શોધી રહી છે, દેશની અનેક એજન્સીઓ શોધી રહી છે અને ન માત્ર અમદાવાદ પરંતુ મુંબઈ હોય કે પછી જયપુર હોય, અલગ અલગ જગ્યાઓ પર જે પણ આતંકવાદી હુમલાઓ કરવામાં આવ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક તેનું કનેક્શન સામે આવ્યું છે। એટલે કે હરિયાણાની જે અલ ફલાહ યુનિવર્સિટી છે તે આતંકવાદીઓને તૈયાર કરતી હોય તે પ્રકારની આ ઘટના પરથી હકીકત સામે આવી રહી છે। હવે આ યુનિવર્સિટીમાં જે લોકો અભ્યાસ કરી ચૂક્યા છે, જેમાં અગાઉ પણ પકડાયેલા જે આતંકીઓ છે તે પણ આ યુનિવર્સિટીના હતા। એટલે કે ક્યાંક ને ક્યાંક હરિયાણાની આ યુનિવર્સિટી આતંકવાદીઓને તૈયાર કરતી હોય તે પ્રકારનું અત્યારે દ્રશ્ય સર્જાયું છે। હવે જ્યારે આ આરોપી પકડાશે ત્યારે ખબર પડશે કે તેની સાથે અન્ય કેટલા વિદ્યાર્થીઓ જે આ યુનિવર્સિટીમાંથી ભણેલા છે અને આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે। હાલમાં જે રીતે આ કિસ્સો સામે આવ્યો છે તેના કારણે ફરી એકવાર આ યુનિવર્સિટી વિવાદમાં આવ્યું છે। જી લવલી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે અમદાવાદના કનેક્શન પણ તેમાં જોડાતા હોય તે પ્રમાણેના અહીંયા દ્રશ્યો છે, જો કે પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ તેજ કરી છે।